રાજકોટની પાલ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ કાંડમાં વધુ 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને આ ત્રણેય આરોપીઓની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે। રાજકોટમાં પાયલ હોસ્પિટલનો વાયરલ સીસીટીવી ફૂટેજ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમે વધુ 3 આરોપીઓને ઝડપી પાડ્યા। ઝડપાયેલ એક આરોપી સુરતનો જ્યારે 2 આરોપી મહારાષ્ટ્રના હોવાનો ખુલાસો થયો છે। સુરતના પરિત ધામેલિયાએ પાયલ હોસ્પિટલના સીસીટીવી કેમેરા હેક કર્યા હતા, જ્યારે મહારાષ્ટ્રના રાયન રોબિન પરેરાએ હોસ્પિટલના સીસીટીવી કેમેરા હેક કરવાની સાથે ટેલિગ્રામ આઈડી પર વિડીયોનું વેચાણ કર્યું હતું। મહારાષ્ટ્રમાંથી ઝડપાયેલ ત્રીજો આરોપી વૈભવ બંડુમાને, જે પ્રજ્વલ તેલીનો પાર્ટનર છે અને ટેલિગ્રામ ચેનલનું માર્કેટિંગ કર્યું હતું। સૌથી ચોંકાવનારી અને મહત્વની વાત એ કે આરોપીઓ હોસ્પિટલની સાથે સાથે બેડરૂમ, શાળા, કોલેજ, ખાનગી ઓફિસના સીસીટીવી ફૂટેજ પણ હેક કરતા 9 મહિનામાં આરોપીઓએ 50,000 જેટલા સીસીટીવી હેક કર્યા છે, જે અંગે સાયબર ક્રાઇમ તપાસ કરી રહી છે। આરોપીઓએ હોસ્પિટલ અને બેડરૂમના સૌથી વધુ સીસીટીવી ફૂટેજ હેક કર્યા હતા। અત્યાર સુધીમાં સીસીટીવી હેક કરીને વાયરલ કરી આરોપીઓએ 7 થી 8 લાખની કમાણી કરી છે। તપાસ દરમિયાન એક ઇન્સ્ટાગ્રામ આઈડી પર હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ વાયરલ થવાની હકીકત પણ સામે આવી છે, જે ઇન્સ્ટાગ્રામ આઈડી બાંગ્લાદેશમાંથી ઓપરેટ થઈ રહી હતી। જે વલ્નરેબલ આઈપીસ હતા એનું 2 ટૂલ્સ સોફ્ટવેરના માધ્યમથી આ લોકો ટેસ્ટ કરતા હતા। પછી સોફ્ટવેર અને ટૂલ્સ યુઝ કરીને બ્રૂટ ફોર્સ અટેકથી આ લોકો સીસીટીવી હેક કરતા હતા। આ જે સીસીટીવી હતા એ ફક્ત હોસ્પિટલ સુધી સીમિત નહોતા। આ સ્કૂલ્સ, ફેક્ટરી, કોલેજીસ, કોર્પોરેટ ઓફિસીસ, ઇવન બેડરૂમના સીસીટીવી ફૂટેજીસ આ લોકોએ હેક કર્યા છે। આમ ગણીએ તો 9 મહિનામાં 50,000થી ઉપર સીસીટીવીના ફૂટેજીસ આ લોકોને મળ્યા છે। અને પછી આ 2 જણ અને એની સાથે એક આરોપી જે વોન્ટેડ છે, રોહિત સિસોદિયા કરીને, આ 3 જણની ટોળકી હતી જે આ સીસીટીવી હેક કરીને એમાંથી વિડીયોઝ લઈને એમાંથી કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા, જે પછી આ લોકો ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ પર વેચવા માટે મૂકતા હતા। અમારી તપાસમાં એ પણ એક બીજા પણ ઇન્સ્ટાગ્રામ આઈડીની આપણને જાણ પડી છે, જેમાં પણ આ હોસ્પિટલના વિડીયોઝ મુકાયા હતા। જે ઇનિશિયલી આપણે તપાસ દરમિયાન જે ઇન્વેસ્ટિગેશન કર્યું છે એમાં આ વ્યક્ત થયું છે કે આ ઇન્સ્ટાગ્રામ આઈડી જેમાં હોસ્પિટલના વિડીયોઝ હતા એ બાંગ્લાદેશના ઇન્સ્ટાગ્રામ આઈડી છે અને બાંગ્લાદેશથી એનું ઓપરેટ કરતા હતા। એક મોબાઈલ નંબર પણ બન્યું છે જે બાંગ્લાદેશનું છે, જેથી આ પણ પ્રસ્થાપિત થાય છે કે આ વિડીયોઝ ટેલિગ્રામના માધ્યમથી ઇન્ડિયાની બહાર પણ વેચાતા હતા। 2 થી 3 હજાર જેટલાના એક વિડીયોનું હતું। પછી વિડીયોની કેટેગરી અને ટાઈપ પર આ લોકો પેમેન્ટ આપતા હતા।